જાય, હું ઝૂકેગા નહીં. જોટો રહેવા દે ટ્રકનો? હે ખરેખર એક બાપુ નાની નાની ભૂલમાં મેં જોયું છે. હોન્ડામાં દાજ કાઢે. તું જેની માથે બેઠો જડના પેટનું છે, તું જેમ કેમ અવળું હાલ છે. ના, હું ગાડી હાંકું છું 100%. મારી જેટલી સ્પીડ ન હોય પણ બે એક સાઈડ જોતો જતો કઈ આવતું ને વચમાં, નકર ઠપ એટલું જ થાય. બાપુ એકવાર કૂતરું માર્યું મેં, એકવાર માર્યું મેં કૂતરું. અને મારી વાહે જ એક ગાડી લઈને આવતો હતો ને, એણે મને આંબાની કોશિશ બહુ કરી. અને આગળ ઉભો રહ્યો એક હોટલે, ત્યારે કીધું મને કે તમે આગળ. હા, મને પેલું કૂતર્યું ઠપ છે તો મને. પછી તમે જોયું? મેં ના. મને કઈ વેરાઈ ગયું તો ખબર જ નહીં રહ્યું ક્યાં જોયું. પણ પછી કા લાગે આપણી સ્પીડ એને પરિવાર હશે ને સાહેબ. આપણા હમણાં એક મુખ્ય ચૂંટણી અધિકારી, ચૂંટણી સચિવ, એ પતિ પત્ની બે મોટા મોટો માણસ સાહેબ, એને હારે કેટલા અધિકારીઓ હોય. અને એ ભાઈ જંગલમાં ત્યાં ફરવા ગયા અને આપણે જેવા કોઈ ગોવાળ ગાવું ચારતા હતા. એટલે એમના પત્ની કીધું કે સુંગરીનો માળો કહેવાય ને, કે સુંગરીનો જ માળો કહેવાય, એને તોડી લે ને આપણે ઘરે શોમાં મૂકીએ. આપણે જો સાહેબ આ સત્ય ઘટના હમણાં નહીં, થોડાક દી પહેલા નહીં. એટલે તરત અધિકારીઓને કીધું. એટલે અધિકારીઓએ ઓલા છોકરાને કીધું જે ગાયું ચારતા હતા ને, ભાઈ ઓલો માળો તોડી લે. એટલે ગોવાળે કીધું નહીં હો ભાઈ. કીધું જોતા હતા રસાલો બધા ઉભેલા સ્ટેન્ડ ગન આ તે ફલાણું. એટલે ગોવાળે કીધું ન તોડાય ભાઈ, તમે તોડતા નહીં, ખબરદાર જો તોડ્યો તો. કેમ? એના આખા વર્ષની મહેનત છે અને એની અંદર એના બચડા છે. એની માં આખા દીનો ખોરાક લેવા ગઈ છે. તમારું ઘર કોક તોડીને કોકને આપી દે છોકરા હોતું તો. તેથી કહેવા ગયો સાહેબ, એક હાવ અભણ છે ને એક આઈપીએસ છે, એક ટોચનો ભણતર વાળો છે. આનાથી મોટી પરીક્ષા ના હોઈ શકે. આઈપીએસ યુપીએસસી. એની આંખમાં આહુડા આવ્યા. મનુભાઈ માણસે લખ્યું છે, પોતે લખ્યું કે એક ગાયું ચારનારા ગોવાળને જે દર્દ હતું એવું દર્દ મારા હૃદયમાં કેમ નથી સાહેબ. એક અભણ માણસના હૃદયમાં આવું દર્દ છે, આવું દર્દ મને કેમ ના આવ્યું? બસ આ મને કેમ ન આવ્યું, ઈ જો આવી જાય ને, અને પછી બાકીનું બધું કામ તમારું આ જગદંબા ખોડિયાર કરશે ભલામાં. એમાં કોઈ શંકાને સ્થાન નથી. મેં કીધું ને હમણાં આમ આમ રખડા પાડી કાલનો આ ગઈ રાતનો જયપુરનો દાખલો. અમે પ્રોગ્રામમાં ગયા, ભૂપતભાઈ મેર ને આપણી ટીમ બધા, ચોથા ભગતનો દીકરો બેન્જામાં, કાયમ અમારી ટીમ. અમે અમદાવાદથી પ્લેનમાં બેઠા. ભૂપતભાઈ મને કે આ ત્યાં પ્રોગ્રામ છે કોનો? મેં કીધું રાજસ્થાની જ છે, મીના પરિવાર છે, મીના સાહેબ બહુ મોટા, એના દીકરા લગ્ન છે. મને કે અહીંયા કરશું? એને મેં કીધું કે અમારે કરવું હું ત્યાં, હે ખોડિયાર માં હું કરશું ત્યાંથી. એટલે મેં કીધું મીના સાહેબે એવું કીધું કે ગુજરાતમાંથી પણ 100-150 બીજા મેમ. અરે મેં કીધું એ તો છે જ, પણ તમે એમ કહો છો કે 14-15 હજાર માણસનું તો રસોડું છે, ન્યાના કેટલા હોય ને પછી અમારે પછી હાવ કાંઈ. હે માતાજી, મેં લાજ રાખજે બાપુ. અમે અહીંયા પહોંચ્યા, સરસ મેલમાં ઉતારો, એના વીડિયા આવ્યા, અહીંયા ઉતારી. જમીન 3 વાગ્યે હુઈ ગયા, હાનના 7 વાગ્યે જાગ્યા, 9 વાગ્યાના ગાડીઓ આવી લેવા. ત્યાંથી 10 કિલોમીટર પાછું જવાનું તો એના ઘરે. ત્યાં ગયા, 10:30 વાળું કર્યા. એ વાળું થઈ ગયું, જમ્યા, એટલે બીજા ગરધણી ગયા ગરધણી ગયા. ક્યારે પ્રોગ્રામ ચાલુ કરો? માણા તો જવા મળ્યું, માઇક બંધ થઈ ગયું. 11:30 ગરધણી. મને કે प्रोग्राम को थोड़ा बंद रखना पड़ेगा. क्या हुआ? मन के हाहू जी की तबीयत खराब है. मूल हाहू गुजी गया. भूपत ने को साबा यानी हाहू अपनी वारे આવી. પછી જે અમે 150 જણા હતા જે બધા પાછા હોટલે આવ્યા અને રાતે પછી ઊંઘ તો નો જ આવે. અને એ પછી જે રાતે લગ્ન ગીત ગાયા અમે એના વરના બાપને બેહાડ્યા. હવે આવ્યા અહીંયા તો તમને તો સમજે મને કે હું સમજીને પછી જેમ કોયલ બેઠી આંબલિયાની ડાળ ને જે ગોબા ઉપાડ્યા છે બાપુ હવાર કરી મારા હું તો નહીં મેં આખી પછી તો સીધા ખોખોળિયું ખાય ને સીધા
એરપોર્ટ થી એટલે આ કાંઈ પરસો ન કહેવાય, પણ કહેવાનો મતલબ તમને મૂંઝાવા ન દે એ વાત ફાઇનલ છે કે હારું ત્યાં કરશું હું આપણે, એટલે કોઈ દી ખોટ વર્તાય નહીં. કારણ કે આપણા જેટલા મઠ એટલા ભુવા એટલે એનું પ્રતિનિધિત્વ કરનાર વ્યક્તિ. પછી એમાં ખોટાય ઘણા આવ્યા, જો ખોટા છે પણ ત્યાં હાસું છે તો ખોટું આવ્યું ને, કોક તો છે હાચું. આપણે એમ કે પાણી વાળું દૂધ મળે છે, વાત હાચી, પણ દૂધ તો છે ને નગર પાણી નાખવું એમાં એમ કાંઈક તો તત્વ છે જ. પણ આ તો અત્યારે તો જે આવ્યો છે ભુવાનો ક્રેઝ, બાપુ તોડી નાખે એવો. એ બધું કામ કેવી રીતે? એક ભુવાજીને તો મેં જોયા બાપુ, મેં સાંભળ ભાઈ, તારા છોકરાને કહે છે ભાઈ પેપર દેવા જાય, પ્રશ્ન ના આવડે મૂકી દે ભાઈ, અને લીલા અક્ષરે ના લખાવી નાખે. પેપર તો માતાજીને હું કામ દેવા દે? ત્યાં પૂરતી તને બળ કરવા દે, માં પેપર લખી દેવા વયા. જોજે ભાઈ, પ્રણામ બધાને, મને ગમે છે આપણે. હા, એ બાને એટલાય શ્રદ્ધાથી એટલું મંડળ તો તમને કહું માતાજી હમું ધ્યાન રાખે છે, બીજું તો નથી કરતા. એટલાય જોડાઈ જાય ને શ્રદ્ધા. પણ અમુક તો હાવ, અને અમુક બેનું જે હાવ ખોટું ધૂણે ને એને જ પગે લાગુ, એ મારી માવું માફ કરજો. માતાજી આવે ને દેરાણી જેઠાણી નું કામ ગાળ્યું દેતી છે. જોજો જાજી એને નથી માનતી ને, માં તારે બધા હેરખ્યા હોય, તારે કઈ દેરાણી જેઠાણી આમ ન જોવાનું હોય બાપા. એક જગ્યાએ જોયું ભાઈ ભવા, આદમીને આપણે ધૂણતા હોય ને તો બહુ કઈ ઓછા પગે લાગે, પણ જો બેનું ધૂણતા હોય તો આખું ગામ પગે લાગાવે. એ માં મને હમણાં ખબર પડી, ધર્મેન્દ્ર ને હેમા માલી નોખા હું કામ રહી, જાગીને જ કહેવાનું ને કે હે માં, સમજાય જયારે દાંત કાઢો. એટલે મને યાદ આવ્યું, એટલે વંચિતા નહીં. શ્રદ્ધા જો સાંભળજો, અંધશ્રદ્ધામાંથી જ શ્રદ્ધાનો જન્મ થાય છે. બિલકુલ શ્રદ્ધા જોડાઈ રહેવા. પણ અમુક હાવ જે આપણે બીવરાવા હાટું ધૂણે, આદમીને ધૂણતે પછી બેન ધૂણતે આખું ગામ પગે લાગે. હલવાઈ કોણ? એનો ઈ આગો હોય, બીજાને કહેતા એ ભાઈ લાઈનમાં પગે લાગે, એ ભાઈ આગેલી પગે લાગી લે, તમારી માવું ધૂણે જયારે આવી અમે તમારા ઘરે ભાઈ ખપ ખપ ધોડે આવો છો તે. એ પવન આવવા દે ને ભાઈ, એ સંધુ. એવી રીતે હાલતું હતું, આખું ગામ પગે લાગી લીધું. પછી જે ઓલા ભાઈ હતા ને એના અંગત 4 મિત્રો હતા, એ આવ્યા, એ પાછા પગે લાગ્યા. બાબુ એ પગે લાગ્યા, હે માં ઓલા શારે પગે લાગ્યા. પછી ઓલો ઉભો થયો ને ન્યા ગયા શારે. ડીએલ ક્યાં આવી ગયા? તું હતો આ પ્રસંગ બન્યો ત્યારે. આજે હું જે વાતો કરું ને અમે કાયદેસર જોયેલી છે એ જ વાતો કરતા. ભૂરો વહી ગયો, હા બેઠો બે અહીંયા આગળ ભૂરા અહીંયા વ્યા. આ કેદુ ના બધા કે ભૂરો કોણ? અહીંયા આય ભૂરા, માના હમ દીધા ભૂરા, છોકરાની માના હમ. અમર એને લઈને આય, અમર આવી જાય. ડીએલ બસ ત્યાં બે એ તો હવે હમણાં ઓલા કુંડવી લગ્ન હતા ને મોટા ભાઈ દીકરા, તો ઓલા સાહેબો ને આપણા ધારાસભ્ય ભાઈ ગૌતમભાઈ ને બધા બેઠા. મને કે ખરેખર ભૂરો એટલા ખાઈ લાડવા બધા 3-4 થાળીમાં એમણે ભરીને લાવ્યા અને ભૂરા સામે મૂકે. ભૂરો કે એટલા બધા ન ખાવ, વાત વેસડાવી દીધા. વાતુમાં કારે ખાઈ ગયો ને. ઓલા કે લાડવા જઈ ગયા કે પેટમાં ક્યાં, બીજે ક્યાં વ્યા જાય, પણ આપણે ન ખાઈએ કે ભાઈ પાછા કે હવે ન હાલે. ગજબ ગજબ. હા એ વાત નહીં ખરા. અમે ગોબરભાઈ અને મેં કીધું ને અમે હતા ત્યારે જતા હતા, એટલે આ અમને બધાને
હાટાભાઈ એવું કીધું કે કેળાનો જાણકાર ડીએલ જેવું કોઈ નહીં, અને એ જાણકાર છે એવું સાબિત કરવા જેણે પગ કેળ્યું છે અમને દેખાડ્યું છે. દારૂ ચડ્યા બાપુ ડુંગરા હાવજ. પછી હું થાકી ગયો ને તે બોલો ઇંગોરાળું વટીનું હુઈ ગયો રાચે. તો ગોબરભાઈ મને 3 વાગે જગાડ્યો રાચે. મને કે સાહેબ એમ કરીને બત્તી કરી હાવજ આવ્યો જાવ. મને કે એ પગલા જો અહીંયા આપણે આપણી ઉપર લઈ ગયા. મેં કીધું આપણે ઊંઘ્યા નહીં ને. મને કે તો પછી હુઈ જાવ. મેં કીધું કામ અમે ધારી પગ્યા બાપુ 2 વાગે બપોરે, અને ગાયત્રી પરોઠા આવું છું બસ સ્ટેન્ડ ની સામે. અમે ગયા ને અમારા મોઢા ઓલા હાલી લાલીને થઈ ગયેલા, ઉડી ગયેલા લેમ્પ જેવા. અમે ગયા એટલે મેં ઓલા દાદા રોટલી વણતા જતા હતા, આમ જનોઈ કરતા જતા હતા. દાદા જમવાનું આવી આવો. શું ભાવ શું છે રોટલીનો શાકનો? ભાવ નહીં, 35 રૂપિયા ફૂલ. 35 રૂપિયા ફૂલ બરાબર છે, પણ રોટલીનું શાકનું અલગ કયો? એને શું છું કે આને 1-2 રોટલી ખાવી છે. મોઢા થઈ ગયા એટલે હતા. હા એમનો હાલે ફૂલી ફૂલ, ફિક્સી ફિક્સ. 1 રોટલી ખાવ કે તો 5 ખાવ તો એમ નથી કેતો. દાદા પગે લાગુ, થોડીક સોખવટ કરો, 1 રોટલી નાખી ખાવું છે ખોટું તો દાદાને મેં કીધું કઠણાય. મીડિયા ઉલાડવા રોટલી. ગોબરભાઈ તો 35 રોટલી ખાઈ ને અહીંયા ટેબલ ઉપર હજી ગોર દાદા થઈ જાય ત્યારે કહેજો. એને તો આવું લેકો હતો પાછો. આ સાક્ષી બધા ઓલો ભરથે કરી ખાધી. એ લોટનો પીંડો થોડોક વાહે વચ્ચે મારી સામે જોવે. મેં કીધું દાદા હું એટલે કહેતો હતો રોટલી ના કીટલ્યા. આપ્યા આપણે રાજી કર્યા પાછા એને. એટલે તમે જ્યાં જાઓ ને ત્યાં તમને આનંદ જ મળવાનો છે, આનંદથી વધારે બીજું કાંઈ નહીં. એટલે ટૂંકમાં ઓલા પગે લાગી લીધા. પછી ઓલા 4 મિત્રો, ઓલો ભાઈ ઉભો તો ન્યા ગયા અને કીધું કે હવે માને પાણી પાઈ ગયો. નગર ગામ પગે લાગે લાગીને વયું જાય ને, ઓયડ દુઃખ છે ધાપા સાહેબ પાસે તારે લઈ જવા પડે. તો ઓલો ઉભો હું કે મારે ન કહેવાય, ઘેરે રહેવાનું હોય મારે. તમે ભાઈ બંધ કરી કાંઈ આવો, જાઓ જાઓ તમે પૂરું કરો, જાઓ. પાછા ઓલા શારે ગયા કીધું કે માં આખું ગામ પગે લાગી લીધું, હવે કોઈ બાકી નથી, થાને થઈ જાઓ, પાણી પી જાઓ, ધૂપ લઈ જાઓ. નથી બાકી? હવે કોઈ નહીં, હજી 1 જણો બાકી છે. ઓલા શારે કીધું તારું કે તારી માં પગે લાગી લે ને એટલે પૂરું થાય. મને કે મારે કેમ લાગે? હવે આમ તો ઘરે કોઈ નો એકલો હોય ત્યારે હાલ ભાઈડો થઈ જા. હાલ આ નથી મફતમાં મળતા આવા મોકા. થઈ જા ભાઈડો. હા ને ઓલો બેઠો આમાં બે પાઘડી ઉતારી અને પગે લાગ્યો. આમ લાંબો હાથ કર્યો. હન અતાર વજ્યો, આવ્યો શરણે આવ્યો, માગ માગ માગ. ઓલો કે સૂટા શેડા દે ને એટલે વાત પૂરી થાય. જીવન મોજમાં આવી જાય, અંદરથી અમથી મોજ આવે. માટે મોજ મારે એવું, મોજ મારે એવું. અને આજ હાવ હાથું ગો બાપુ આપ બેઠા છો, માનો દરબાર છે, ગિરિબાપુ બેઠા, આપણા મહંત પૂજારી બાપુ. આજ મોજ એવી છે. પણ જો નિગર દે પણ ગર દે મોરજી ગોરિયન મેલ થડકે જોને માર પણ વરકારી નું તુમરણમાં એ જોનગા ઘૂમી અસા મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે, મોર બની થન ગાટ કરે. ચલે ન જલે નળિયા
રથ ભરિયા મને સોય તણી રથ ભરિયા મને સોય તણી રથ ભરિયા એ મારું મન મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે જૂના ગીતની કડી યાદ આવી બાપુ આ શરીર જ છે ને કૃષ્ણની વાહળી છે આ શરીર છે ને પછી એને તમે કેવા સુરે લઈ જવા માંગો છો એના ઉપર આધાર છે એટલે આ જૂનું ગીત મને બહુ ગમે છે એ રંગ મોરલડી વાતમાં વહેતી રહે એ રસ ઘેરાને કાનમાં ખેતી રહે રંગ મોરલડી વાતમાં વહેતી રહે આજ મેળે મળેલ પાછા મળશે નહીં ખાસ ધ્યાન રાખજો બીજું એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં કારણ કે વાણી ઉપર જ આધાર છે માનવીનો બાપુ પેલો પરિચય થતો હોય ને માણસનો તો વાણીથી પરિચય થાય કે અમે સુરત જતા હતા બાજુમાં સીટ મળે અને એ આનંદ કરતા કરતા ક્યાં અમારો પહેલો પરિચય વાણી એ પહેલો પરિચય છે વાણી ઉપર બહુ આધાર છે માનવીનો એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં મનુભાઈ સાહેબ ગુજરાતી ભાષા જુઓ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં શબ્દ ઈનો જોજો હે વહી જાતા આ વેણ પાછા વળશે નહીં હે એને ઘડનારે હે એને ઘડનારે હે એને ઘડનારે સુરમાં જ બોલી ગલી મેળે 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 એ મેળે મેળે મોરલડી હેલે ચડી એ જી હેલે ચડીને રાગ રેલે ચડી એવી હેલે ચડીને રાગ રેલે ચડી